ગુજરાત રાજ્યમાં ફોજદારી ન્યાય પ્રણાલીને વધુ સચોટ, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવાના હેતુથી ડાયરેક્ટ ઓફ પ્રોસિક્યુશન અનેજા હેઠળ સુરત ખાતે આજે 15 માર્ચના રોજ એક મહત્વપૂર્ણ કાયદાકીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે। રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી યોજનારા આ સેમિનારમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને તબીબી નિષ્ણાંતો એક મંચ પર એકઠા થઈને ક્રાઇમ ટુ કન્વિક્શનની પ્રક્રિયાને મજબૂત કરવા મંથન કરશે। આ કોન્ફરન્સનો મુખ્ય એજન્ડા પોલીસ તપાસમાં ટેકનોલોજી અને વિજ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરવાનો છે। અત્યાર સુધી પરંપરાગત પુરાવાઓના અભાવે અનેક રીઢા ગુનેગારો કાયદાની છટકબારીનો લાભ લઈને નિર્દોષ છૂટી જતા હતા। આ સ્થિતિને બદલવા માટે આ સેમિનારમાં મેડિકલ રિપોર્ટ, ફોરેન્સિક સાયન્સના અહેવાલો અને ડીએનએ ટેસ્ટિંગ જેવા અત્યંત મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે। डायरेक्टर प्रोसिक्यूशन श्री आर पटेल साहब तरफथी आमां जिल्ला जेटला बी सरकारी वकीलश्रीओ छे, पोलीस, सूरत शहर पुलिस, सूरत रेंज पुलिस, तमाम खास करने एवा अधिकारीओ जो इन्वेस्टिगेशन करता होय छे केसेसमां, जो इन्वेस्टिगेशन स्क्वॉड होय छे, आ बधा अधिकारीओ अने कर्मचारीओ हाजर रहेवाना छे। पर्पस एवुं छे कन्वेक्शन वधे जोईए। अपना गुजरात सरकारश्रीना एवा अभिगम छे कि जेटला बी जो क्राइम करता होय छे एना लागवा जोईए जो है कि एना ऊपर जो है पूरा पुरावा अगर अमे बराबर रीते पुलिस तपास में भया करे अने पछी अपना जो सरकारी वकीलश्रीओ एना बराबर कोर्ट में मूके अने कोर्ट तरफ से कन्विक्शन थाय एमां क्या क्या अमारे खामीओ रही जाय छे, क्या क्या अमारे कोऑर्डिनेशन की जरूरत छे, एना आशयथी जो आवतीकालना एक जो वर्कशॉप छे एमां अमे लोकोने बी घणा बधा शीखवा मळशे। पर्पस एवुं छे कि एवा व्यक्ति जो समाज माटे हानिकारक होय, जो समाज में एवा क्राइम करता होय, आ लोकोने खास करने जे रीते बात थई कि ड्रग्सना, नार्कोटिक्सना केसेस है, पॉक्सो एक्टना केसेस है, बहनों अगेंस्ट जो केसेस होय छे, आ बधा अमारे तमाम केसोना प्रायोरिटी में चली गई। आ बधा केसोना વધુ અમે પ્રાયોરિટી રાખીએ છીએ જેથી કે સમાજમાં એવા ગુનેગારો ઉપર એક ભય રહે કે કરશે તો એને સજા થશે। અને જે રીતે અમારા જિલ્લા સરકારી વકીલશ્રીએ ડીજીપીશ્રીએ बताया नयनभाई जो है कि સૌથી વધુ જો અગર કોઈ કેપિટલ પનિશમેન્ટ થયા છે ડેથના तो भी अपना सूरत ना जो पूरी टीम जो सरकारी हमारे वकील श्रीओ टीम है आ लीधी है जो नामदार कोर्ट में अपना बराबर जो है पुरावा आधारित जो है जिरा करीने कोर्ट में जो है। तो अमे लोग भी अमे जवाना आवतीकाल एक एवा दिवस है कि अमे भी एना उपरथी सीख लईने आवनार समय में पूरा तैयारी के साथ जो है कि जो भी इन्वेस्टिगेशन थाय तो अमारे ज्यां ज्यां खामीओ रही जाए छे तो आ बधाने काले मंथन थवाना छे। अनुशासन कचेरी तरफथी फरियाद तपास અને નિવારણ અંગેની જાગૃતિ પુસ્તિકા બનાવી છે કે ફરિયાદ લખાય ત્યાંથી લઈને કોર્ટમાં ચાર્જશીટ થાય ત્યાં સુધી લોકોએ શું જાણવું જરૂરી છે એ અંગેની એક પુસ્તિકા તૈયાર કરી છે। આવતીકાલે અમે એનું વિમોચન કરશું અને આવી પુસ્તિકા અમે તૈયાર કરી છપાવી અને પૂરા ગુજરાતમાં દરેકને વહેંચીશું કે ગરીબમાં ગરીબ માણસ સુધી એ પુસ્તિકા જાય એવો અમારો પ્રયત્ન રહેશે કે જેથી કરીને ફરિયાદ લખાય ત્યાંથી લઈને ધારો કે કોઈ પોલીસમાં ફરિયાદ લખાવવા કોઈ ફરિયાદી ગયો, પોલીસે ફરિયાદ નથી લીધી તો એને શું કરવું જોઈએ એ લોકોને ખબર નથી। પોલીસે ફરિયાદ લીધી અને પછી તપાસ દરમિયાન પોલીસ શું કરે છે એ લગભગ કોઈને ખબર હોતી નથી। એટલે એ જાણવા માટે અમે એક પુસ્તિકા બનાવી છે।